પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થવા મુદ્દે સુરતમાં વિરોધ જોવા મળી રહ્યો છે। કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા લોકો થયા છે અને જૈન સમાજની મહિલાઓ પણ કલેક્ટર કચેરી પર પહોંચી છે। કુલચંદ્ર સુરી મહારાજ પણ આંદોલનમાં જોડાયા છે। જૈન સમાજનું આંદોલન યથાવત રહેશે તેવું કુલચંદ્ર સુરી મહારાજ દ્વારા કહેવામાં આવ્યું છે। હજી સુધી પોલીસ ફરિયાદ પણ નથી નોંધાઈ। જૈન સમાજ અહિંસક છે, નપુંસક નથી તેવી વાત કરવામાં આવી છે। ખંડિત પ્રતિમાઓને પુનઃ સ્થાપનાની વાત કોઈ કાળે સ્વીકાર્ય નથી। આપણે લઘુમતીમાં છીએ અને તેના રક્ષણ માટે સત્તા બંધાયેલી છે। આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી। આવતીકાલે આપણે વોટ બેંક વધારવી પડશે। 4 નોકરો પાડવા કરતા એક સંતાન વધુ ઉછેરો તેવું નિવેદન આપવામાં આવ્યું છે। હજુ સુધી પાવાગઢ પોલીસ સ્ટેશન ઉપર આપણી એફઆઈઆર લેવાઈ નથી, નોંધ થઈ નથી। એક વાત, પ્રતિમાઓ ખંડિત થઈ ગઈ છે, દેવપુરિકાઓ ખંડિત થઈ ગઈ છે। ખંડિત પ્રતિમાઓને લાવીને ખંડિત એવી દેવપુરિકાઓમાં બેસાડવા માટે એ લોકો પ્રયત્ન ચાલુ છે। એનો કોઈ મતલબ નથી મારું કોઈ જૂતું લગાડીને પછી તમારી માફી માંગવાની। આવા અસામાજિક તત્વો પોસાય છે એ લગભગ આપણે સહન કરવાનું હોતું નથી। આપણી બધી બાબતો સત્તાની આગળ ખૂબ શાંતિથી આવેશ સિવાય કોઈ વ્યક્તિગત કોઈની ઉપર આક્ષેપ કરવાનો નથી। આપણે તો સત્તા સામે ખૂબ નમ્રતાથી આપણી અપીલ કરવાની છે, જેથી કરીને જલ્દીમાં જલ્દી आपने रिजल्ट મળે। हमारी साथे संवाददाता अमित जोड़ाई गया है। अमित, एक तरफ पावागढ़ खाते હવે મૂર્તિઓનું પુનઃ સ્થાપિત કરવામાં આવી રહી છે, સુરતમાં કયા પ્રકારનું વલણ જોવા મળી રહ્યું છે જૈન સમાજનું? ચોક્કસથી પાવાગઢને જે ઘટના બની હતી, જે જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત થવાનો મામલો હતો, તે મામલે હવે સુરતમાં આજે જે પરિસ્થિતિ હોય વણસતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। એક તરફ તંત્રની સાથે સમાધાનની ફોર્મ્યુલા ચાલી રહી છે, તો બીજી તરફ વિરોધનો સૂર પણ ઉઠી રહ્યો છે। સુરત કલેક્ટર કચેરીના આ દ્રશ્ય તમે જોઈ શકો છો। મોટી સંખ્યામાં આજે જૈન સંપ્રદાયના લોકો છે તેઓ કલેક્ટર કચેરી પર એકઠા થયા છે। ગઈકાલ રાત્રે 9 વાગ્યા બાદ જૈન મુનિઓએ કલેક્ટર કચેરી પર વિરોધ શરૂ કર્યો હતો અને હવે આજે મોટી સંખ્યામાં લોકો અને મહિલાઓ પણ છે તે આ વિરોધ પ્રદર્શનમાં જોડાય છે। મહત્વની વાત છે કે એક જ માગણી જૈન સમાજની છે કે તેમને જે હવે મૂર્તિઓનું પુનઃસ્થાપન થાય છે તે તો થશે જ, પરંતુ હવે જે જગ્યા છે તેનો કબજો જૈન સંપ્રદાયને આપવામાં આવે તેવી માગણી કરાઈ રહી છે। એટલે કહી શકાય કે પહેલાં જે લાગણી દુભાઈ અને ત્યારબાદ હવે જે કોઈ પણ બાબતે આજે કોમ્પ્રોમાઇઝ ન કરવા માગતા હોય જે સંતો અને જૈન સંપ્રદાય તેવું સ્પષ્ટપણે કહેવું છે કે કહેવાય। હવે આજે બપોર બાદ આજે કુલચંદ્ર સુરી મહારાજ કે જે જૈન સંપ્રદાયના ખૂબ જે મોટા જે સંત માનવામાં આવે છે તેઓ અહીં જે પહોંચ્યા છે। મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી પર એકઠા થયા છે। એટલે કે ગઈકાલ રાતથી જ આજે જૈન સંપ્રદાયના લોકોએ કલેક્ટર કચેરી છે તે બાનમાં લીધી છે અને હવે એક જ માગણી છે કે આજે પાવાગઢની જે ઘટના બની હતી તેમાં જે ટ્રસ્ટીઓ દ્વારા હવે એક વાત કરવામાં આવી છે કે તેઓ પુનઃસ્થાપન મૂર્તિનું કરશે, પરંતુ પુનઃસ્થાપન નહીં, પરંતુ આ મામલે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થવી જોઈએ। ત્યારબાદ આજે જેના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તેમની સામે કાર્યવાહીની માગણી કરવામાં આવી રહી છે। એટલે આ ઉપરાંત એક એવા પણ નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે લઘુમતીના કારણે તેમને પરેશાન કરવામાં આવ્યા છે, પરંતુ લઘુમતી છે એટલે તેનું રક્ષણ કરવા માટે સરકાર અને તંત્ર છે તે બંધાઈ રહેલું છે તેવું પણ આ જૈન મુનિનું કહેવું છે। આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી। આવતા દિવસોમાં આપણે વોટ બેંક પણ વધારવી પડશે। એટલે કે જૈનોની જે સંખ્યા છે તે સંખ્યા દરને લઈને પણ આજે જૈન મુનિઓ છે તેમને એક જે ચિંતા વ્યક્ત કરી છે। આગામી દિવસોમાં જૈનોની સંખ્યા વધે તે પ્રકારે પણ તેમને છે એક આ નિવેદન આપ્યું। એટલે સ્પષ્ટપણે કહી શકાય કે આ વિવાદ છે સતત વકરી રહ્યો છે। ગઈકાલ રાતથી જ જૈન મુનિઓ હતા તે સુરત કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવા લાગ્યા હતા। વહેલી સવારે પણ
લોકો સાથે ધરણા પ્રદર્શન થયું હતું, પરંતુ બપોર બાદ મોટી સંખ્યામાં લોકો છે, મહિલાઓ છે, તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે. વિરોધ પ્રદર્શન હાલ અહીંયા કરવામાં આવી રહ્યું છે. હાલ જોઈ શકો છો કઈ પ્રકારે કલેક્ટર કચેરીને આજે બાંધમાં લેવામાં આવી છે. એટલે પણ કહી શકાય કે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ છે તે હવે કરવા માંગતા નથી. વાયદાઓ તેમને આપવામાં આવ્યા હતા અગાઉ તંત્ર દ્વારા, વાયદા નથી જોતા, પરંતુ હવે એક રિઝલ્ટ જોઈએ છે તેવી માગણી પણ અહીંયા કરવામાં આવી છે. તંત્ર રિઝલ્ટ આપ્યા બાદ જ, તંત્ર કોઈ રિઝલ્ટ આપશે ત્યારબાદ જ અહીંયાથી છે તે મોરચો ઉઠશે તેવી પણ વાત છે તે જૈન મુનિઓ દ્વારા કરવામાં આવી છે. જી અમિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત અથવા સુરતમાં તે અંગેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આ તરફ હવે વાત કરવામાં આવે, પાવાગઢમાં મૂર્તિ ખંડિત થવા મુદ્દે વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. એક તરફ સમાધાનનો સૂર તો બીજી તરફ આંદોલનનો આક્રોશ જોવા મળી રહ્યો છે. પાવાગઢમાં મળેલી બેઠકમાં સમાધાન થયાની વાત સામે આવી છે, પરંતુ સુરતના જૈન અગ્રણીઓ આંદોલન પર અડગ જોવા મળી રહ્યા છે. ડીએસપી સાથે, કલેક્ટર સાહેબ સાથે અને પીઆઈ સાહેબ સાથે અત્યારે ચર્ચા વિચારણા થઈ. અત્યારે અમને સારો મેસેજ આપ્યો છે. જૈન સમાજને એકદમ હર્ષ થયો છે કે પાછી જે પ્રતિમા છે એ પાછી ઇન્સ્ટોલ કરી અને એ જ જગ્યા ઉપર પાછી લગાડી દેવામાં આવશે એવી અમને બાંયધરી આપી છે. અને અત્યારે તુરંત ધારાધોરણ અત્યારે યુદ્ધના ધોરણે આ કામ ચાલુ કરવામાં આવે છે. સમાચારો ઉર્ફે અફવા ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે બધું બરાબર પતી ગયું છે. હજી તો શરૂ પણ થયું નથી. આપણી જે માંગણી છે કે જમીન જૈન સંઘને આપવામાં આવે, ત્યાંની બધી જ વ્યવસ્થાના અધિકાર જૈન સંઘને આપવામાં આવે, ગુનેગારોને એફઆઈઆર થાય, ધરપકડ થાય, સજા થાય, આમાંથી કશું પણ બાકી હોય ત્યાં સુધી આ આંદોલન બાકી રહે છે. પ્રાચીન એટલે લગભગ 500 થી 700 વર્ષ જૂની પ્રતિમાઓ હતી. એ પ્રતિમાઓ અત્યારે જર્જરિત હાલતની અંદર પડેલી જોઈ અને ઘણા બધા સભ્યોએ જાણ કરી ત્યારે અમારા ઉપર એકદમ કુઠારાઘાત લાગ્યો છે. કારણ કે આવી જુદી પ્રતિમાઓને અમે રોજ પૂજન અર્ચન કરવા માટે જતા હતા અને અમને કોઈ જાણ કર્યા વગર આ પ્રતિમાને કાઢી અને ત્યાં નીચે નાખી દેવામાં આવી છે. આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે. એક તીર્થંકર ભગવાનનું આવું અપમાન એ કેવી રીતે જૈન બચ્ચો સહન કરી શકે? અમારી લાગણી ખૂબ જ દુભાઈ છે. આજે વિશ્વભરની અંદર જૈનો ખૂબ જ આક્રોશિત થયા છે. આ તમામ જે આની સાથે સંકળાયેલા તમામ લોકોને તાત્કાલિક બરખાસ્ત કરી પહેલા મેનેજરને સીધા જેલમાં બેસાડવા જોઈએ. અને સાથે આ પ્રતિમાને અમે એવું કહીએ છીએ કે એકવાર ઉખાડી છે, અમે આ પ્રતિમાની પુનઃસ્થાપન કરીશું, અમારા ખર્ચે કરીશું. આ પ્રતિમાજી ફરીથી સ્થાપિત કરવી જ પડે અને જે કોઈ જવાબદાર વ્યક્તિ છે તેની સામે સખ્ત કાર્યવાહી કરી અને એની સામે જે કંઈ કાર્યવાહી કરવી પડે સરકારે લેવી પડે. જૈનો એક શાંતિપ્રિય પ્રજા છે. વિશ્વનું કલ્યાણ થાય તેવા માનવી પ્રજા છે. સમાચારો ઉર્ફે અફવા ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે બધું બરાબર પતી ગયું છે. હજી તો શરૂ પણ થયું નથી. આપણી જે માંગણી છે કે જમીન જૈન સંઘને આપવામાં આવે, ત્યાંની બધી જ વ્યવસ્થાના અધિકાર જૈન સંઘને આપવામાં આવે, ગુનેગારોને એફઆઈઆર થાય, ધરપકડ થાય, સજા થાય, આમાંથી કશું પણ બાકી હોય ત્યાં સુધી આ આંદોલન બાકી રહે છે. ન્યૂઝ કેપિટલે જૈનોનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે. ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ સરકારે તપાસના આદેશ આપ્યા. જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા. જે સ્થળે મૂર્તિઓ હતી ત્યાં તેને પુનઃ સ્થાપિત કરવામાં આવશે તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું. પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની હજારો વર્ષથી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી હતી. આ પ્રતિમાઓ ઐતિહાસિક પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓને પૂજન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની આસ્થા આ પ્રતિમાઓ જોડે જોડાયેલી હતી. તીર્થંકરોની આ પ્રતિમા કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન
કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે. ટ્રસ્ટ દ્વારા કે